Hello student. Okay, now in the last lecture, this is the lecture for SEM 2. Okay, biotechnology papers here. That is paper number 2. Okay, so any other unit number 1 I had discussed and completed about the monosaccharide. Now we go for the second point, that is the disaccharide. Now what is disaccharide? That is the two monosaccharide. Okay, when the two monosaccharide, di means two. When the two monosaccharide which is joined covalently by the glycosidic bond. Okay, like a બે monosaccharide જ્યારે glycosidic bond થી જોડાય. Okay, and that form when a hydroxyl group of one sugar that react with the anomeric carbon of the another. ઓકે એટલે બે સુગરની અંદર એક સુગર જે છે એનું હાઇડ્રોક્સિલ ગ્રુપ ઓકે અને હાઇડ્રોક્સિલ ગ્રુપ ઓફ વન સુગર એટલે કે એક સુગરમાંથી એ સુગરનું હાઇડ્રોક્સિલ ગ્રુપ ઓકે જે રિએક્ટ થશે જે એનોમેરિક કાર્બન હોય બરોબર બીજી સુગરનું એની જોડે અને બંને ગ્લાયકોક્સિલિક બોન્ડથી શું થાય જોઈન્ટ થાય ઓકે તો બે મોનોસેકેરાઇડ જ્યારે કમ્બાઈન થાય છે then we call it as a disaccharide. Okay, for example maltose, lactose, sucrose. Okay, so these are the example of disaccharide. Now glycosidic bonds are readily hydrolyzed by the acid but resist the cleavage by the base. Okay, એટલે ગ્લાયકોક્સિડિક બોન્ડ જે છે એને તમારે હાઇડ્રોલિસિસ કરવું હોય એટલે કે જે ડાયસેકેરાઇડ સુગર જે છે જે ટુ મોનોસેકેરાઇડ સુગર જે છે એને તમારે સેપરેટ કરવી હોય તો તમે એને એસિડથી સેપરેટ કરી શકો છો બટ તમે એને કોઈ બેઝનો યુઝ કરી અને સેપરેટ કરી શકતા નથી. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. that will help you in the analysis. ઓકે, કાર્બોહાઈડ્રેટના જે પ્રેક્ટિકલ્સ આવશે એના અંદર આ એક ખૂબ અગત્યની વાત છે. So the disaccharide can be hydrolyzed to yield their free monosaccharide. Okay, their free monosaccharide components by the boiling with the dilute acid. એટલે કે ડાયસેકેરાઇડ ને તમે જ્યારે હાઇડ્રોલાઇઝ કરશો બરોબર with the dilute acid, strong acid નહીં but diluted acid, low concentration of acid તમે એને હાઇડ્રોલાઇઝ કરશો તો તમને free એના જે monosaccharides components જે છે એ મળશે. Okay, and that will help you in the identification. Now the N-glycoxyl bonds which join the aromatic carbon of the sugar, okay, to the nitrogen atom in glycoprotein and nucleotides. એટલે કે N ગ્લાયકોક્સિલિક બોન્ડ્સ જે છે એનોમેરિક કાર્બનનો સુગરની અંદર જે એનોમેરિક કાર્બન છે એનો ગ્લાયકોક્સિલિક જે બોન્ડ જે છે એ નાઇટ્રોજન એટમ જોડે પણ શું થાય છે બાઇન્ડ થાય છે બરોબર ક્યાં તો જ્યારે એ ગ્લાયકોપ્રોટીન બનાવે ત્યારે અને ન્યુક્લિયોટાઇડ બનાવે ત્યારે બરોબર એટલે કે ગ્લાયકોપ્રોટીન એટલે કે કોમ્બિનેશન ઓફ સુગર એન્ડ પ્રોટીન. ઓકે, તો ન્યુક્લિયોટાઇડની અંદર પણ સુગર અને નાઇટ્રોજન જે છે એના કોમ્બિનેશન્સ તમને જોવા મળે છે. that is the glycoprotein and nucleotides. Okay, now what is the general formula of this disaccharide is that is CnH2O n-1. Okay, now in figure you can see this is the hemiacetyl group. Okay, for example કે alpha D glucose છે and this is the beta D glucose. Okay, તો અહીંયા આનું જે મીન્સ જે ડાયલ્યુટ એસિડ જે છે બરોબર એ અહીંયા શું થશે હાઇડ્રોલિસિસ જ્યારે કરશો ત્યારે અહીંયાથી એ બ્રેક થશે પણ જ્યારે એનું કન્ડેન્સેશન થવાનું હોય એટલે કે બે સુગર જ્યારે ભેગી થવાની હોય એને ડાયસેકેરાઇડ બનાવે એટલે કે માલ્ટોઝની અંદર ગ્લુકોઝના બે મોનોસેકેરાઇડ્સ જે છે એટલે કે બે ગ્લુકોઝ જે છે કમ્બાઈન થઈને શું બનાવે છે એક માલ્ટોઝ બનાવે છે બરોબર એટલે માલ્ટોઝને તમે જ્યારે બ્રેક કરો ત્યારે તમને બે ગ્લુકોઝ જે છે એ મળે બે ગ્લુકોઝ જે ના જે કમ્પોનન્ટ્સ જે છે એ તમને મળે બરોબર. હવે અહીંયા જુઓ અહીં જે ગ્રુપ જે છે that is H and H as it is છે and this is OH અને OS જે છે બરોબર એનું હાઇડ્રોલિસિસ થયું અને that is converted into means release of H2O. Okay, અને રિમેનિંગ જે રહે છે that is O. તો this is the bond બરોબર જે બોન્ડ જે છે એનાથી એ શું થાય છે બાઇન્ડ થાય છે. ઓકે, કોવેલેન્ટલી બાઇન્ડ થશે તો this is the bond. ઓકે, એટલે બે સુગર અહીંયા બાઇન્ડ થશે અને શું બનાવશે માલ્ટોઝ. ઓકે, then this is the another name of maltose. Now continue કરીએ disaccharide.
ઓકે, તો ડાયસેકેરાઇડમાં તમને ક્લિયર થઈ ગયું. જ્યારે 2 મોનોસેકેરાઇડ્સ જે છે ગ્લાયકોક્સિડિક બોન્ડથી ભેગી થાય, કમ્બાઈન થાય, બરોબર, અને એક નવી સુગર બનાવે, ધેટ ઇઝ ધ ડાયસેકેરાઇડ. ઓકે, માલ્ટોઝ કે જેની અંદર 2 ગ્લુકોઝ જે છે એના કમ્પોનન્ટ્સ ભેગા થાય છે, બરોબર, વિથ ધ ગ્લાયકોક્સિડિક બોન્ડ અને માલ્ટોઝ બનાવે છે, અને એ જ માલ્ટોઝનું આપણે હાઇડ્રોલિસિસ કરીએ વિથ ધ ડાયલ્યુટ એસિડ, તો 2 ગ્લુકોઝના જે કમ્પોનન્ટ્સ જે છે, જે મોનોસેકેરાઇડ્સ જે છે એ શું થશે, રિલીઝ થશે. ક્લિયર? નાઉ નેક્સ્ટ સ્લાઇડ. The oxidation of the sugars anomeric carbon. ઓકે, હવે સુગર્સનો જે એનોમિક કાર્બન જે છે એનું ઓક્સિડેશન જે છે તમે ક્યુપ્રિક અથવા ફેરિક આયનથી કરો. ધીસ ઇઝ અબાઉટ ધ reactions. Okay, there are two methods for the carbohydrate analysis ની અંદર. Okay, for the finding the concentration. Okay, that is the Coles method and DNSA method. તો એની અંદર તમે ક્યુપ્રિક ફેરિક આયન્સ જે છે, બરોબર, જે કેમિકલ્સ જે છે ફોર ધ ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ બંને ટેસ્ટ માટે તમે જે યુઝ કરશો એની અંદર આ જ બધા ફોર્મ્યુલા, આ જ બધી જે પ્રિન્સિપલ્સ જે છે આવશે. ઓકે, સો ધ ઓક્સિડેશન ઓફ ધ સુગર્સ એનોમિક કાર્બન જે છે ક્યુપ્રિક અથવા ફેરિક આયનથી તમે કરશો. The reaction that defines the reducing sugar that occur only with the linear form. Okay, and which exists in the equilibrium with the cyclic form. તો તમને શું જોવા મળશે કે લિનિયર ફોર્મ જે છે એની અંદર મીન્સ રિએક્શન એ ડિફાઇન કરશે એનોમિક કાર્બનનું ઓક્સિડેશન જે થાય છે એ ડિફાઇન કરશે કે સુગર તમારી રિડ્યુસિંગ છે કે નહીં. હવે ફોર એક્ઝામ્પલ કે તમારી સુગર જે છે, તમને જે સુગર આપી છે અનનોન સુગર, બરોબર, તમને ખબર નથી અને તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે સુગર રિડ્યુસિંગ સુગર છે કે નોન રિડ્યુસિંગ સુગર છે, બરોબર. તો when the anaerobic carbon is involved in the glycoxylic bond, જ્યારે એનોમિક કાર્બન જે એનોમિક કાર્બન શું છે તમને લાસ્ટ લેક્ચરમાં મેં ભણાવ્યું હતું, બરોબર. તો એ એનોમિક કાર્બન જે છે એ ઇન્વોલ્વ થાય છે ગ્લાયકોક્સિડિક બોન્ડ ની અંદર. when the anaerobic carbon is involved in the glycoxylic bond, ઓકે, બોન્ડ બનવા માટે જ્યારે ઇન્વોલ્વ થાય છે ત્યારે that sugar residues cannot take the linear form. ઓકે, એટલે આફ્ટર હાઇડ્રોલિસિસ જે સુગર બનશે એના જે રેસિડ્યુસ હશે, બરોબર, એ લિનિયર ફોર્મ લેતા નથી, કેન નોટ ટેક ધ લિનિયર ફોર્મ. ઓકે, એન્ડ ધેરફોર દે બીકમ ધ નોન રિડ્યુસિંગ સુગર. એટલા માટે એ સુગર તમને જે મળી છે તો એ કેવી છે, નોન રિડ્યુસિંગ સુગર છે. And if the end of the chain with the free aromatic carbon, ઓકે, એટલે કે કોઈ પણ સુગર જેનો એન્ડ જે છે એ ફ્રી છે, એનોમિક કાર્બન એનો ફ્રી છે, ધેટ ઇઝ નોટ ઇન્વોલ્વિંગ ગ્લાયકોક્સિડિક બોન્ડ, એનો છેડો જે છે ફ્રી છે, બરોબર, એન્ડ ધેટ નોટ ઇન્વોલ્વ ઇન ધ ગ્લાયકોક્સિડિક બોન્ડ, સો ધેટ ઇઝ નોર્મલી કોલ ઇટ વોઝ રિડ્યુસિંગ એન્ડ અથવા રિડ્યુસિંગ સુગર. ઓકે, so that is the difference between non reducing sugar. Okay, જે તમે કેમિકલ્સ થી પણ કરી શકો છો. Now in next slide, the disaccharide maltose. Okay, maltose નું એક્ઝામ્પલ આપણે કન્ટિન્યુ રખીએ. તો that contain the 2D glucose residues. Okay, so that is joined by the glycoxylic linkage. અહીંયા glycoxylic linkage થી join થયેલા છે between the C1. This is the first position. Okay, જે કાર્બનનો ફર્સ્ટ પોઝિશન હતી that is the C1. Okay, એનોમિક કાર્બનનો of 1 glucose residues to the C4. અહીંયા પોઝિશન કઈ છે, C4. So this is C1 anaerobic carbon. Okay, અને આ સુગર જે છે એનું ફોર્થ પોઝિશન છે, તો ગ્લુકોઝનો આ ફોર્થ યુનિટ, બરાબર. તો એ ગ્લાયકોક્સિડિક બોન્ડ કોની વચ્ચે બનાવે છે, તો કોઈ એક સુગર છે, તો એક સુગરનો એનોમિક કાર્બનનો પહેલો છેડો, that is the C1 carbon 1. Okay, and the 1 glucose residues, okay, and the C4 of the other. So બંને combine થશે, and because the disaccharide retains a free anomic carbon. Okay, disaccharide જે છે anomic carbon શું કરે છે, free રાખે છે. The C1 of glucose residues on the right, okay, of maltose is a reducing sugar. એટલે for example કે આનો આ સુગર જે છે એનો C1 અહીંયા ઇન્વોલ્વ થયેલો છે, પણ આ જે બીજી સુગર જે છે એનો આ છેડો જે છે that is the chimeric, એનો જે એનોમિક કાર્બન્સ જે છે, બરોબર, એ એનોમિક કાર્બન C1 જે છે ગ્લુકોઝ residues on the right side, એ જે છે maltose, that is the reducing sugar, બરોબર. So this is the acetal and this is the hemiacetal.
Now in next slide, what is the nomenclature of the disaccharide? Okay, કોઈ પણ disaccharide જે છે તો એનું nomenclature જે છે કઈ રીતે નક્કી થાય છે. Now what is nomenclature? Nomenclature means કે એક universal છે કે whenever you go or work, okay, આ એક વસ્તુ કેવી છે કે common રહેશે. ગ્લુકોઝ છે એનું સ્ટ્રક્ચર તમે અહીંયા ભણો કે પણ ભણો કોઈ પણ બુકમાં આપ્યું હોય તો એ કેવું રહેશે, common રહેશે, બરોબર, કે એનું નામકરણ કરવામાં આવે. So the name that describe the compound with its non-reducing end to the left. Okay, so giving the configuration, for example, ke alpha or beta tame apo છો at the anomic carbon, okay, that joining the first monosaccharide unit on the left to the second. So the non-reducing residues જે છે that differentiate 5 and 6 membrane ring structure. Okay, and that insert the furano and pyrano. So indicate in the parentheses, okay, the 2 carbon atom which is joined by the glycoxylic bond with the arrow, okay, that connecting here you can see in the figure, okay, that connecting the two number, for example 1 to 4. Okay, so first sugar any first anomic carbon je છે any first position and second sugar je છે any fourth position no carbon. Okay, that show that the C1 of the first sugar je છે first name sugar residues is joined to the C4 of the second. So the name the second residues. Okay, so if there is a third residues that describe the second glycoxylic bond by the same convention. Okay, so that can pronounce it as, for example, this is the alpha D glucose and this is the beta D glucose. Okay, and this is the hemiacetyl group. Now here the acetyl group and this is again the hemiacetyl group that is left on the right side. Okay, so it pronunciate maltose to છે but it pronounces alpha D glucopyranoside. Okay, what it called alpha D glucopyranoside 1 to 4 D glucopyranose, and that is what maltose. Clear? So that is the nomenclature about the disaccharide, and this is the short name, okay, given here about the maltose. Now next sugar, that is the sucrose. Okay, sucrose is a canned sugar. Okay, means canned sugar કોને કહેવાય કે શેરડીમાં જે સુગર હોય છે એને તમે સુક્રોઝ કહેશો. And sucrose is made up of what? Alpha D glucose, beta D fructose. Okay, સુક્રોઝ ની અંદર બે જે મીન્સ સુગર જે છે એની અંદર એક સુગર કઈ છે? ગ્લુકોઝ છે. You can see in the figure એક સુગર કઈ છે? ગ્લુકોઝ છે. And another sugar જે છે એની અંદર કઈ છે? ફ્રુક્ટોઝ છે. Okay, and that is joined by the glycoxylic bond at alpha 1 and beta 2. Okay, this is the alpha 1 position and this is the beta 2 position. And the reducing group of glucose and fructose, they are involved in glycoxylic bond formation. So hence sucrose is non-reducing sugar and it cannot reduce. ઓકે, એટલે આની અંદર એનો ફ્રી જે ગ્રુપ જે છે આની અંદર રહેતું નથી. ઓકે, એનો ગ્રુપ જે છે બાઇન્ડ થઈ જાય છે એટલા માટે એ નોન રિડ્યુસિંગ સુગર છે, રિડ્યુસિંગ સુગર નથી. ઓકે, સો એનું સિસ્ટમેટિક નેમ જે છે, ઓકે, એનું જે સિસ્ટમેટિક નેમ જે છે શું રહેશે? આલ્ફા ડી ગ્લુકોપાયરેનોસાઇડ બીટા ડી fructofuranosid. Okay, and that indicate what? It composed of the two monosaccharide, one is glucose, another is fructose. Okay, ring type કઈ છે? ગ્લુકોઝ ની અંદર પાયરેનોસ છે અને ફ્રુક્ટોઝ ની અંદર ફ્યુરેનોસ છે. what is pyranose and furanose? Okay, એ પણ આપણે મોનોસેકેરાઇડ ની અંદર મેં તમને ડિસ્ક્રાઇબ કર્યું. now linkage કઈ છે? તો ઓક્સિજન on C1. okay, first એનો જે ગ્રુપ જે છે બરોબર, carbon atom A of the alpha D glucose, okay, that is linked with the carbon 2 second number na carbon upar, okay, of beta D fructose.
So એનું જે suffix oside end that indicate that the anomeric carbon of both the monosaccharide participate in the glycoxylic bond formation. Okay, બંનેના એનોમિક કાર્બન જે છે ગ્લાયકોક્સિલિક બોન્ડ બનાવવા માટે ઇન્વોલ્વ થયા છે. એટલા માટે સુક્રોઝ જે છે રિડ્યુસિંગ સુગર નથી, સુક્રોઝ શું છે? નોન રિડ્યુસિંગ સુગર છે. Clear? Now sucrose is the major carbohydrate which is produced in the photosynthesis. Okay, so it is means it has the advantage as a storage. It can transport it functional group held together and protected from the oxidative attacks. So the intestinal enzyme, that is the sucrase hydrolase, okay, that convert the sucrose to glucose and fructose. ઓકે, એટલે સુક્રોઝ જે છે મેજર કાર્બોહાઈડ્રેટ છે જે નોર્મલી ફોટોસિન્થેસિસ થી પ્રોડ્યુસ થાય છે, બરાબર, પ્લાન્ટ્સ ની અંદર હોય છે અને એને ઇન્ટેક રાખવા માટે, બરાબર, એનું હાઇડ્રોલિસિસ થતું નથી, એનું ઓક્સિડેશન થતું નથી, મીન્સ ઇટ પ્રોટેક્ટ ઇટ ફ્રોમ ઓક્સિડેશન. સો that's why it's a non reducing sugar. બટ ઇન્ટેસ્ટાઇનની અંદર જ્યારે આપણે એને કન્ઝ્યુમ કરીએ છીએ તો ઇન્ટેસ્ટાઇનની અંદર જે એન્ઝાઇમ જે છે હાઇડ્રોલાઇઝ એન્ઝાઇમ જે શું કરે છે, સુક્રોઝ જે છે એનું કન્વર્ઝન ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં કરે છે. ઓકે, so this is all about the sucrose. Now what is the inversion of sucrose? So sucrose is what? Sucrose is the dextrorotatory. Okay, but when hydrolyzed તમે એને કરો, it will become levorotatory. So the process of this change in the optical rotation, okay, what is levorotatory, dextrorotatory, okay, that's all we have discussed in monosaccharide. So the rotation from this dextrorotatory to levorotatory, okay, from positive charge to negative charge, that is referred as an inversion. So that's why the sucrose that contain the glucose and fructose, that is also known as invert sugar. Okay, so remember this example of sucrose as an invert sugar, okay, for the MCQ. So hydrolysis of the sucrose by the sucrase, okay, or by the dilute acid, that will yield one molecules of what? Glucose, and another molecules of what? Fructose. Now next sugar is, that is the lactose. Okay, so lactose is what? Lactose is the milk sugar, okay, and that is composed of what? Beta D galactose and beta D glucose. So lactose ni under glucose and galactose બે sugar ભેગા થશે, that is held together by બંનેની અંદર બીટા ફોર્મ છે by the beta 1 to 4 glycosidic bond. Okay, so the anomeric carbon જે છે ગ્લુકોઝ નો, અહીંયા જે ફર્સ્ટ જે કાર્બન જે છે anomeric carbon ગ્લુકોઝ નો, that is free, and hence the lactose, okay, that exhibits the reducing property, બરોબર, એટલે લેક્ટોઝ જે છે એ રિડ્યુસિંગ સુગર છે. સો ધ સિન્થેટિક એનું જે નેમ જે છે નોમેનક્લેચર જે છે એ થશે બીટા ડી galactopyranose to beta D glucopyranose. Okay, and that is the lactose, and that is hydrolyzed by the intestinal enzymes જે છે intestine ની અંદર જે present હોય છે lactase into the glucose and galactose. Okay, so that is about the lactose. અહીંયા એનો આ ગ્લુકોઝ છે, બરોબર, this is the galactose. તો ગ્લુકોઝ ની અંદર એનો જે ફર્સ્ટ જે કાર્બન જે છે, બરોબર, એનોમિક કાર્બન એ કેવો છે? અહીંયા ફ્રી છે, ફ્રી છે એટલા માટે reducing sugar. Now next slide. Okay, maltose. So maltose, that is the malt sugar. Okay, એક મિનિટ તમને ફરી કહી દઉં. This is the milk sugar. Lactose જે છે milk sugar, બરોબર, મિલ્ક ની અંદર પ્રેઝન્ટ હોય છે. This is the malt sugar, બરોબર, કે જે નોર્મલી મીન્સ આપણે જે ગ્રેઇન ખાઈએ છીએ એની અંદર જે પ્રેઝન્ટ હોય છે, that is the maltose. Okay, and that is produced during the digestion of the starch by the enzyme amylase. એટલે કે આપણે જેટલી બી સ્ટાર્ચી વસ્તુ, ફોર એક્ઝામ્પલ જે ગ્રેઇન ખાઈએ છીએ આપણે, ઘઉં છે એટલે કે વીટ છે, અથવા કોઈ પણ ગ્રેઇન આપણે જે ખાઈએ છીએ, ઇવન રાઈસ છે, ઓકે, તો એ જે સ્ટેપલ ફૂડ અથવા એ જે ફૂડ જે છે એની અંદર મેઇન જે કમ્પોનન્ટ્સ જે છે that is the starch, અને એ સ્ટાર્ચ જે છે, બરોબર, ડાયજેશન ઓફ સ્ટાર્ચ થાય ત્યારે શું રિલીઝ થાય? માલ્ટોઝ.
So maltose જે છે malt sugar જે છે that is produced during the digestion of what starch and by which enzyme amylase. તો starch જે છે means આપણે જ્યારે કોઈ પણ અનાજ ખાઈએ છીએ બરોબર ત્યારે આપણા જે સલાઈવા જે છે એની અંદર અમાઇલેઝ એન્ઝાઇમ પ્રેઝન્ટ છે અને એ જ અમાઇલેઝ એન્ઝાઇમ જે છે બરોબર એ શું કરે છે સ્ટાર્ચનું કન્વર્ઝન માલ્ટોઝની અંદર કરે છે. And maltose is composed of the 2 alpha D glucose. Okay, that is held together by alpha 1,2,4 glycoxylic bond. Okay, બે ગ્લુકોઝના યુનિટ જે છે કમ્બાઈન થશે and the free aldehyde group જે છે that is present on the carbon 1 anaerobic carbon. Okay, આ જે કાર્બન જે છે anaerobic carbon એ કેવો છે ફ્રી છે સેકન્ડ ગ્લુકોઝનો. So hence maltose exhibit a reducing property. ઓકે, અને એનો જે જ્યારે તમે ટેસ્ટ કરો ત્યારે તમને સનફ્લાવર શેપ્સ જે છે મળે, તમે જ્યારે ક્વોલિટેટિવ ટેસ્ટ કરશો એટલે તમને બતાવવામાં આવશે. ઓકે, so it can be hydrolyzed by the acid or enzyme that is the maltase. So maltose જે છે એનું nomenclature આપણે કરીએ તો alpha D glucopyranosyl 1,2,4,2 D glucopyranose. Okay, so that is about the maltose. Now next sugar is, okay, this is the last slide. Now next sugar is the cellulobiose, trehalose. Okay, so cellulobiose જે છે that is identical to maltose but exception in the linkage form, that is the beta 1,2 alpha glycoxylic bond. Okay, and that is formed during the hydrolysis of the cellulose. એટલે cellulose નો hydrolysis થશે ત્યારે cellulobiose જે sugar જે છે એ form થશે. Next, that is the trehalose. Okay, so it is identical to maltose. It is also identical to maltose, but exceptional in the case. Okay, that is alpha 1 to alpha 1 glycoxylic bond. Trehalose ની અંદર 1 to 1 કાર્બન બરોબર ફર્સ્ટ અને સેકન્ડ સુગરના જેનોમિક કાર્બન જે છે ફર્સ્ટ પોઝિશનના alpha 1 to alpha 1 બોન્ડ થશે by the glycosidic bond, and that is also formed during the hydrolysis of the cellulose. Okay, cellulobiose and trehalose બંને hydrolysis of cellulose થાય ત્યારે ફોર્મ થાય છે, and this is the non reducing sugar. કેમ? કારણ કે બંને જે છે ટ્રીહેલોઝ ની અંદર જે ફ્રી જે ગ્રુપ જે છે કાર્બન ગ્રુપ જે છે બરોબર એ કેવું છે ઇન્વોલ્વ છે ગ્લાયકોક્સિલિક બોન્ડ ની અંદર. Now there are another example of these oligosaccharides. Okay, that is the raffinose, stachrose and verticose. Okay, so that is only for your information. You can remember it up to the trehalose. Clear? So I think we have finished this lecture. Okay, L5 આ ફિફ્થ નંબરનું લેક્ચર જે છે અહીંયા આપણે ફિનિશ કરીએ છીએ બરોબર. હવે નેક્સ્ટ 6 નંબરનું લેક્ચર આપણે સ્ટાર્ટ કરીશું ફ્રોમ ધ પોલિસેકેરાઇડ. ઓકે, સો વી હેવ કમ્પ્લીટેડ અબાઉટ ધ disaccharide. Okay, so thank you, bye and take care.